મુશ્લિમ મને સપોરા નદી ગંદ્રફ્યા મેલડી છો. દિવાળી તો એક જ વખત આવે છે આપણા જીવનની અંદર, આપણા પરિવારમાં, આપણી પેઢીમાં, આપણી વસ્તીમાં. જો કાયમ દિવાળી કરવી હોય ને તો કાયમ મંગળવારે ઉપવાસ અને સુખડી શ્રીફળ ધરાવવું પડે. મેં એવું નથી કીધું કે મારું ધરાવજો, તમારી માનું ધરાવજો. બસ યાદ થાય તો સુખડી શ્રીફળ ધરાવો ને તારા માને કહેજો કે માં અમે તારા ને તું અમારી છો. અને અમને જેને બતાવ્યું છે ને માં એને કંઈક કહેવાનું થાય ને તો તું કહેજે. આટલું તો કહી શકો ને તમારી માને કે જે જગ્યાએ જઈએ છે માં તારી ઈચ્છા ના હોય ને તો ના મોકલતી. તમારી માને તમારે કહેજો તમે તમારા કે માં અમે રવિવારે આ જગ્યાએ જઈએ છે તે માતાજી તમે કહે તો જઈએ, તમે ના પાડશો તો અમે નહીં જઈએ. માં તમે કહો તો અમે એટલું કરીશું તો તમારી માં તમને વિશેષ આશીર્વાદ આલશે. મેં કોઈ બીજે ક્યાંય નથી મોકલ્યા, મેં બીજા દીવા નથી કોઈને કરાયા, મેં તો તમારી માં રહી ગઈ ને એના દીવા કરાયા. આપણી માં રહી ગયેલી હોય, ચાવણ માતા રહી ગયેલી હોય તો આપણે કોના દીવા કરવા પડે? ચામુંડ માતાના કરવાના. કોના ઉપવાસ કરવાના? ચામુંડ માતાના કરવાના. કોના લાડ લડાવવાના? ચામુંડ માતાના લાડ લડાવવાના. કોના દર્શન કરવાના? ચામુંડ માતાના કરવાના. તો રાજી થાય ને. જો ભગવાને જે લેખ લખ્યા હોય તમારે બદલવા હોય ને, જો ભગવાન નહીં કહેતા કે ભગવાને વિધાતાને બનાવીને વિધાતા બધા લેખ લખી ગયા છે અને વિધાતાના લેખમાં કોઈ મેખ મારે નહીં. હું એવું કહું છું કે મંગળવારના ઉપવાસ કરો ને સુખડીને શ્રીફળ ધરાવો ને માનો વારંવાર કહો કે માતું રાજી રહેજે. જો ભગવાન શંકરે ગમે તેવા લેખ લખ્યા હોય ને એ તમારા બધા લેખ બદલી નાખશે. અમે લડીશું. તમારા જીવનના બધા જો જીવન પરિવર્તન કરવું હોય ને તો મેલડી જોઈએ. સૂતું નસીબ હોય, હુઈ ગયેલું હોય ને તો તમારી કુળદેવી જોઈએ. જોઈએ કે નહીં? અરે દુનિયાના કામ ધંધા કરતા હોય ને તમારી કુળદેવીને આગળ કરીને તો જાઓ. એ જીતાડે નહીં તો મારા અવતારમાં ખોટ પડે. વિડિયો જોવા માટે અત્યારે જ ભક્તિ અમૃત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. બીજા વિડિયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ શ્રી ભક્તિ અમૃતને લાઇક કરો, ફોલો કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. જય માળી હર હર મહાદેવ.